ઊંઝા માર્કેટ યાર્ડથી ચોંકાવનારો ખુલાસો થયો છે અને સાથે જ સવાલ પણ ઉઠ્યા છે કે તમે જે જીરું અને વરિયાળી ખાવ છો તે નકલી તો નથી ને? સસ્તી વરિયાળી પર લીલો કલર અને ચીકણી માટી ચઢાવી બનાવાય છે નકલી જીરું। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ ચિંતાજનક ખુલાસો કર્યો છે। એશિયાના સૌથી મોટા મસાલા હબ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલે મસાલા પાકોમાં થતી ભેળસેળને લઈને ખુલાસો કર્યો છે। બજારમાં સસ્તી વરિયાળી પર કેમિકલ યુક્ત કલર ચઢાવીને અને હલકી વરિયાળીમાંથી નકલી જીરું બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે। સૌથી વધુ આઘાતજનક બાબત તો હવે એ સામે આવી છે કે હલકી ગુણવત્તાની વરિયાળીને થ્રેસરમાં નાખી તેના પર ગ્રે કલર, ચીકણી માટી અને ગોળના રસનું મિશ્રણ ચઢાવી દેવામાં આવે છે અને આ પ્રક્રિયા બાદ વરિયાળીનો દાણો આબેહૂબ અસલી જીરા જેવો દેખાવા લાગે છે। આ નકલી જીરું ખાસ કરીને એવા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે જ્યાં લોકોને અસલી જીરાની ઓળખ નથી હોતી। ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે જગતનો તાત એટલે કે ખેડૂત યાર્ડમાં એકદમ શુદ્ધ માલ લાવે છે, પરંતુ બહાર ચાલતા પ્રોસેસિંગ હાઉસમાં ભેળસેળનું આ કાળું નેટવર્ક ચાલી રહ્યું છે અને આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। જે સસ્તી વરિયાળી હોય એ વરિયાળીને લઈ અને કેટલાક એવા તત્વો હોય છે કે જે એની ઉપર ગ્રીન કલર ચડાવી અને કલરવાળી વરિયાળી ઊંચા ભાવે વેચવા માટે થઈ અને લોકોને સ્વાસ્થ્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતા હોય છે। ખરેખર તો જે કોઈ પણ વપરાશકાર હોય એણે બજારમાંથી જે કોઈ પણ વરિયાળી ખરીદે તો એણે થોડો પાણીમાં નાખી દે તો તરત જ જે કલરવાળી વરિયાળી હોય એમાંથી કલર સ્પષ્ટ રીતે અલગ થઈ અને પાણી લીલું થઈ જાય। તો આ સમગ્ર મામલે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ મામલે જણાવ્યું છે કે જનજાગૃતિ થશે તો જ અસર થશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ જાણ કરો અને આવા વેપારીની જાણ થાય તો લાયસન્સ પણ રદ કરો। ખેડૂતો તો ચોખ્ખો માલ લાવે છે, પરંતુ બજારમાંથી ખરીદ્યા બાદ ભેળસેળ થાય છે અને ભેળસેળ જરા પણ નહીં ચલાવી લેવાય। જીરુમાં પણ આવું છે કે વરિયાળી સસ્તી વરિયાળી હોય એને થોડું થ્રેશરમાં નાખી અને એની ઉપર ગ્રે કલરનો કલર ચડાવે છે, ચીકણી માટી અને ગોળની રસી આવું કંઈ મિશ્રણ કરી અને જે વરિયાળી હોય હલકી વરિયાળી એને બિલકુલ જીરા જેવો દાણો કરી દે છે। અને આવા કેટલાક તત્વો ક્યાંક આટલું મોટું માર્કેટ છે, લગભગ ઊંઝાથી જોઈએ તો કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, તો એમાંથી કેટલાક 2% લોકો ક્યાંક આવું કરતા હોય પણ એના લીધે સમગ્ર ઊંઝા મથકને એની ઇજ્જતને નુકસાન પહોંચે છે। માટે હું ખાસ રીતે કહું છું કે જો વપરાશકર્તા તરફથી અવેરનેસ આવશે, એ લોકો પણ એમને જે કોઈ બજારમાં મસાલા મળતા હોય એને આવી રીતે પાણીમાં નાખી અને ટેસ્ટ કરશે, તરત કલર અલગ થઈ જશે।